મરચું લગાવી દે ને એટલે રેડી થઈ જાય. થોડું સારું છે, થોડુંક પછી એવું છે. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કેમ છો મારા કલે જાઓ આપ સૌનું આજના આપણા નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધી, હર હર મહાદેવ, જય ગણેશ. આજે છે સોમવાર એટલે આપણે આવી ગયા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન. એટલે હર હર મહાદેવ કહી લો. હા, મહાદેવના દર્શન થઈ ગયા છે. હવે તમે રાત્રે કરી આપણા ગણપતિ બાપાના દર્શન અને આજનો શણગાર છે. ચાઈને તમને એના દર્શન કરી દી. હવે મળી સીધા આપણે બીજા સીન બે કન્ટિન્યુ. ચાલો. ફાઇનલી માર્કેટમાંથી બધું સામાન લઈને આપણે ઘરે મૂકી આવ્યા અને આપણે બગી બધું કામ છે ને તો પતાવી દઈએ, પછી આપણે મળીએ નેક્સ્ટ સીનમાં. ચાલો બે કન્ટિન્યુ. ચાલો. બગીભાઈની ઓફિસ તો બંધ છે જો ને. હા, હવે જઈએ આપણે સીધા ઘરે. ચલો કાંઈ ફાઇનલી આપણા બગીભાઈ મળી ગયા છે અહીંયા. ક્યાં ગયા હતા ભાઈજાન તમે? અહીંયા જતા ભાઈજાન ઘરે નાવા ગયો હતો. ત્યાં નાવા ગયા હતા? ઓહો, સરસ સરસ. હવે કઈ બાજુ? હલો, નીચે જવું ને આપણે. હા હલો, સોડા બોડા પીએ. હા, હવે બગીભાઈ ગયા આપણું કામ પતી ગયું છે. હવે જઈએ સોડા પીવા આપણે મળીએ નેક્સ્ટ અને બે કન્ટિન્યુ. હવે તારે બધું આફ્ટરનૂન 4 વાગી ગયા અને આપણે આપણી સફર આવી ગયા. એટલે આપણી શોપ મસ્તી ગઈ. આપણે લાગી લઈએ માતાજીને મહાદેવના પગે લાગી લઈએ. અને જાનની મુદ્દે કે રાહત છે. આજે આપણા ટીમ મેનેજર સતીશભાઈ કીધું કે મરચું લગાવી દે ને એટલે રેડી થઈ જાય. થોડું સારું છે, થોડુંક પછી એવું છે. આમ રેડી થઈ ગયું પણ આમ તો બોલા તો થઈ જાય છે. હાલો મળીએ સીધા આજે રાતે. હવે ક્યાં મળીશું આપણે? ગઈકાલે જવું તો આપણે દેશી બીટ્સમાં પણ મેળ ના આવ્યો. હવે આજે કોશિશ કરીએ તો આપણે લઈ જવાની. સૌથી પહેલાં મળીએ આપણે રાત્રે 9 વાગે દુકાન બંધ કરતા સમય શિકાર બે કરી આ પૂરું કામ નહીં લેવું. બે કરતા મળીએ છીએ આપણે રાત્રે 9 વાગે. ચાલો. તો ગાઈસ ફાઇનલી રાતના 9:30 થઈ ગયા છે. દુકાનથી ઘરે આવી ગયા છે. સામે બધાને ત્યાં જાવ જમવા માટે. ચાલો બે કન્ટિન્યુ. થોડું કેમ બનાવતી लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? कौन है? कहाँ से आते हैं? ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. પછી પાછી થઈને પછી અમદાવાદ મોકલી હતા. અમદાવાદ લાવવાથી ઇન્જેક્શન પણ સારું હતું. પછી અંદર ગોઠવાનું લીધું, છેલ્લા સ્ટેજ ઉપર આવો તો બંધ કરી દીધું હતું. નીચે ઉપર જ હતા. બહારથી જમીન આવી ગયા છે. ઘરે જવું તો ત્યાં સદભાવના ગ્રુપમાં પડતા તો થકી ગયો છું ને. આજનો આખો દુકાન વધી ગયું હતું આજે. એટલે જાણ કહેશે ને કોઈ આવતીકાલે જાઉં છું આપણે સદભાવનામાં દર્શન કરવા માટે, તમને દર્શન કરવા માટે. ચાલો આ તો બ્લોગ કરીએ આપણે અહીંયા એન્ડ. નાનો છે ને સોરી ભાઈ, શું કરું, કંઈ મજબૂરી છે. એટલે ચાલો આવતીકાલે મળ્યા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા, હર હર મહાદેવ, જય ગણેશ. બધા ગુડ નાઇટ. કાલે મળીએ નવા બ્લોગમાં. ટાટા.